આજે મને કહેતા આનંદ થાય કે છેલ્લા ગઈ 28 તારીખે જે બોમ્બે આવ્યો પછી મારી સારવાર ચાલુ હતી અને જે મારું ઓપરેશન થયું ઓપરેશનના દિવસે મેજર ઓપરેશન હતું, લગભગ 8 કલાક આવ્યું. ઓપરેશનના દિવસે તમામ જગ્યાએ હવન રામધૂમ એ કાર્યકર્તાએ જે કરી એનો હું આભાર માનું. પછી બીજી વાર અઠવાડિયે પછી ઓપરેશન થઈ ગયા પછી અઠવાડિયે પછી શનિવારે જ્યારે હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ જે રાખ્યો પાર્ટીએ, તમામ ગામ મોરબી શહેરમાં તમામ જગ્યાએ જે હનુમાન ચાલીસા જોઈ સોશિયલ મીડિયા દ્વારા અતિ આનંદ થયો. પછી જે અમારી માનતા અધૂરી હતી ચોટીલા જવાનું હતું, અહીંથી મારી દીકરીને જમાઈને પ્રથમના ઘરના બધા ગયા, એમાં પણ બધાએ ખૂબ સહકાર આપ્યો અને આભાર માનું. અને આજે મારો 64 વર્ષ પૂરા થયા. જન્મદિવસની બધાની લાગણી જોઈ સોશિયલ મીડિયા દ્વારા ખૂબ મને આનંદ થયો. બ્લડ ડોનેશન, મેગા બ્લડ ડોનેશન, ઘાસની વ્યવસ્થા, ઉકળીની વ્યવસ્થા, પશુની સેવા, પક્ષીની સેવા આપણો ધર્મ છે આપણે કરી. પણ ટૂંક સમયમાં જ લગભગ એકાદા મહિનામાં હું મોરબી આવી જઈશ અને મોરબી આવ્યા પછી થોડું ઘણું બધું જોઉં છું. મારા મનમાં પણ દુઃખ છે, હાલતા માણસોને માર નાખે, હાલતા દાદાગીરી કરે, દુઃખ છે. પણ દુઃખ સાથે હું અહીંયા બેઠા હું ફોલો કરું છું. પણ છતાં આવ્યા પછી કડક હાથે આજે કામ કઈ રીતે લેવું એ વર્ષોથી મારામાં એક સ્વભાવ છે. એ સ્વભાવને બરાબર હું ટકાવીશ. અને મને જે જુસ્સો મળ્યો છે આજે 1.5 મહિનામાં મોરબીથી, એ જુસ્સાને ટકાવવા માટે હું હર હંમેશ જાગૃત રહીશ અને કોઈ પણ કામમાં હું બાંધછોડ નહીં કરું. એ મારી નમ્ર વિનંતી. આજ મારા જન્મદિવસની તમે બધાએ જે શુભેચ્છા આપી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.